હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે જોઈશું 11th સાયન્સ ચેપ્ટર 3 તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતતા. ઓકે, તો ચલો સ્ટાર્ટ કરીએ. આ ઓડિયો બહુ જાય છે પણ આવર્તી વલણ અને રાસાયણિક ગુણધર્મોમાં પ્રતિક્રિયાત્મકતા. આજે આપણે આ ટોપિક જોઈશું. તેમાં જોઈશું, દેખાય છે ને બધાને? હા. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ, એન્થાલ્પી, અને એ છે આયનીકરણ પ્રાપ્તિ, એન્થાલ્પી. જોવાય બંને બાજુ. આ કેવી હોય? વધુ ઋણ થતી જાય. આ જ્યારે ધન થાય એટલે કે વધે. આ ધાત્વીય ગુણધર્મ ઘટે. જ્યારે આ અધાત્વીય ગુણધર્મ વધે. બરાબર? ઓકે. હવે આગળ. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ, એન્થાલ્પી સૌથી વધુ ઋણ ક્યારે હોય? જ્યારે સરળતાથી ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવે. બરાબર? ક્યારે હોય? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સૌથી વધુ ઋણ જ્યારે હોય જ્યારે સરળતાથી ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવે. ઇલેક્ટ્રોન મેળવી લે એટલે શું થાય? ઋણ આયન બનાવે. કોઈક પાસેથી લઈ લે છે ઇલેક્ટ્રોન. બરાબર? ઉદાહરણના એટલે એના પર ઋણ ચાર્જ ચડે. હવે અહીંયા આયનીકરણ એન્થાલ્પી સૌથી ઓછી ક્યારે હોય? આયનીકરણ સૌથી એન્થાલ્પી ઓછી. આ એક તો ઉડે છે. ઝડપથી ઇલેક્ટ્રોન ઘુમાવીને ધન આયન બનાવે. જો અહીંયા આનો મિનિંગ શું હોય છે ખબર તમને? જો હવે આપણા પાસે પૈસા છે, આપણે કોકને આપીએ છીએ. બરાબર? તો સામેવાળાને આપીએ છીએ તો આપણા પાસે છે ત્યારે આપીએ ને, તો આપણે કેવા કહેવાય? ધન. અને સામેવાળું લે છે એટલે કેવું કે એના પર ઉધાર ચડે છે એટલે શું કહેવાય? ઋણ. જોવામાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ ઋણ ક્યારે? જ્યારે સામેથી ઇલેક્ટ્રોન લઈ લે, મેળવે. અને આમાં ઇલેક્ટ્રોન ગુમાવે એટલે કે ઇલેક્ટ્રોન આપે છે તો શું બનશે? ધન આયન. આ લે છે એટલે ઋણ આયન, આ આપે છે એટલે ધન આયન. બરાબર? હવે આગળ. પન્ના બહુ વડે છે ને? હા, બહુ ગરમી છે એટલા માટે અમારે અહીંયા. ચલો. રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા નો ઓક્સિડેશન અને રિડક્શન સાથે સંબંધ કેવું હોય? ઓક્સિજન. બરાબર? ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાનો સાથેનો સંબંધ ઓક્સિજન હોય છે. બરાબર? હવે આગળ. સૌથી ડાબી બાજુ ના તત્વોના ઓક્સાઇડ સૌથી વધુ બેઝિક હોય છે. બરાબર? ઉદાહરણ તરીકે Na2O સોડિયમ ઓક્સાઇડ. બરાબર. જો હવે
સૌથી ડાબી બાજુના એટલે કે આને કહેવાય ડાબી બાજુ. આ ડાબીના જે હશે ને સૌથી વધુ શું હશે? બેઝિક. હવે એસિડ બેઝ ને તટસ્થ ખબર ને, તો બેઝનો ક્રમ કયો હશે? 7 થી 14નો. એસિડનો 0 થી 7 અને તટસ્થ એટલે 7. બરાબર. આની પીએચ મૂલ્ય હોય બેઝનું ખબર છે ને, તો શું હોય? 7 થી 14. તો જો આ સૌથી ડાબી બાજુ નથી રહેતો. હવે આવર્ત કોષ્ટક છે એમાં આ છે સૌથી ડાબી બાજુનું. ત્યાં શું હોય? સૌથી વધુ બેઝિક હોય છે. અને એનું ઉદાહરણ પૂછે તો Na2O સોડિયમ ઓક્સાઇડ. હવે બીજું, સૌથી જમણી બાજુના તત્વોના ઓક્સાઇડ સૌથી વધુ એસિડિક હોય છે. ઉદાહરણ તરીકે Cl2O7. બરાબર. આને કહેવાય ડાયક્લોરિન હેપ્ટોક્સાઇડ. બરાબર. 2 ક્લોરીન છે એટલે ડાયક્લોરિન, હેપ્ટો એટલે કે 7, ઓક્સિજન છે એટલે હેપ્ટોક્સાઇડ. સૌથી જમણી બાજુ, જો આ ડાબી બાજુ થઈ, આ થઈ જમણી બાજુ. હવે આ સૌથી જમણી બાજુના તત્વોના ઓક્સાઇડ સૌથી વધુ શું હોય? એસિડિક. આ બેઝિક હોય, આ એસિડિક હોય. બરાબર. એસિડિક જેને pH 0 થી 7 હોય. આ કેવા છે? જમણી બાજુના એસિડિક. હવે આગળ, મધ્યમાં રહેલા તત્વો ઉભયધર્મી અથવા તટસ્થ હોય છે. ઉદાહરણ તરીકે Al2O3, As2O3. બરાબર. Al2O3 એટલે કે એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને As2O3 એટલે આર્સેનિક ટ્રાયોક્સાઇડ. હવે તટસ્થ તરીકે કયા કયા આવશે? જુઓ, CO, NO, કાર્બન ઓક્સાઇડ, નાઇટ્રિક ઓક્સાઇડ, N2O, નાઇટ્રસ ઓક્સાઇડ, આ બધા આવે. તટસ્થ એટલે કે આ ડાબી બાજુ થઈ, આ જમણી બાજુ થઈ આવર્તની. બરાબર. આ જે વચ્ચે છે એને શું કહેવાય? તટસ્થ. આ છે તટસ્થ જેની pH હોય 7. બરાબર. આ તટસ્થ છે. બરાબર. મધ્યમાં રહેલા હોય તેવા તત્વોને ઉભયધર્મી અથવા તટસ્થ કહેવાય છે. બરાબર. પછી છેલ્લું મેઇન ટોપિક કે ઇલેક્ટ્રોન મેળવે. બરાબર. એટલે કયું કહેવાય? રિડક્શન. અને ઇલેક્ટ્રોન ગુમાવે એને કહેવાય ઓક્સિડેશન. બરાબર. જો ઓક્સિડેશન ને રિડક્શન તો ખબર ને, ઓક્સિજન મેળવે, હાઇડ્રોજન ગુમાવે ને ઇલેક્ટ્રોન ગુમાવે એને કહેવાય ઓક્સિડેશન. રિડક્શન એટલે હાઇડ્રોજન મેળવે, ઇલેક્ટ્રોન મેળવે ને ઓક્સિજન ગુમાવે તો એને કહેવાય રિડક્શન. ઓકે. તો ઇલેક્ટ્રોન મેળવે એટલે રિડક્શન, ઇલેક્ટ્રોન ગુમાવે એટલે ઓક્સિડેશન. જો આજે આપણે આ જોયું આવર્તી વલણ અને રાસાયણિક ગુણધર્મોમાં પ્રતિક્રિયાત્મકતા. બરાબર. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.